આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. તારીખ 23મી જાન્યુઆરી 2023ના હિન્દુ હૃદય સમ્રાટ શિવસેના પ્રમુખ સ્વર્ગીય બાલાસાહેબ ઠાકરેની જન્મજયંતિ હતી. તો આ દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝની પણ જન્મજયંતિ હતી, જેને ધ્યાને રાખી શિવસેના કાર્યાલય ભડકમોરા, વાપી ખાતે તેની ઉજવણી કરવામાં આવી હતી. શિવસેનાના કાર્યકરો દ્વારા બંને વીર સપૂતોને જન્મજયંતિ નિમિત્તે મોટી સુલપડ ગામમાં આવેલ વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત સુલપડ ખનકી ફળિયા પ્રાથમિક શાળાના ગરીબ બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરી બાળકોને ભોજન કરાવ્યું હતું. સાથે તમામ આગેવાનોએ પણ ભોજન કર્યું હતું. આ અવસર પર ગુજરાત રાજ્ય પ્રમુખ SR પાટીલના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, દક્ષિણ ગુજરાત પ્રમુખ જગરૂપ પાલ, ઉદ્યોગપતિ મુન્નાભાઈ, ભરત પટેલ અને વલસાડ જિલ્લા પ્રભારી દાદા AD સોનાવને, વલસાડ જિલ્લા મહામંત્રી શરદ વાડેકર, વાપી શહેર પ્રમુખ રાજુ માણે, વલસાડ જિલ્લા મહિલા સંગઠન પ્રમુખ સંજનાબેન તેમજ વલસાડ જિલ્લાના પદાધિકારીઓ, વાપી તાલુકાના પદાધિકારીઓ અને શિવસૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. પાછો લઈ લેવા દે, મૂકી દો, એમ જ રાખ. બાળકોના અમારું એટલું ખાલી કહેવાનું છે કે જે બાળા સાહેબનું જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંત પર ચાલે બાળકો ને આગળ ભણીને આગળ વધારે જાય એ જે અમારી શુભેચ્છા પાઠવું છું બાળકોને. એ રીતના અમે ખાલી બેગનું વિતરણ રાખેલું છે. મારું નામ સોનાવને દાદા, વલસાડ જિલ્લા શિવસેના પ્રભારી. આ कार्यक्रम આજે हमारा वंदनीय बाला साहेब ठाकरे जी, उनकी आज जन्म जयंती है. हमारे लिए बहुत गर्व की बात है और हम शिव सैनिक उनके सीख में जो चल रहे हैं, हमको उनके जन्मदिन में इतना उत्सव होता है, वो हिसाब से हमने हमारी प्रेरणा से कि भाई हर साल में हमने ब्लड डोनेशन कैंप रखते थे. लेकिन शैलेश भाई आए अध्यक्ष में, उनके कुछ विचारों से और हमारे सहयोगी के विचारों से कि अपन कुछ समाज सेवा का काम करते हैं. तो समाज सेवा का काम करने के हिसाब से हमने ये ध्येय चुना है कि गरीब और गवर्नमेंट के स्कूल में पढ़ने वाले बच्चों को कुछ मदद हमसे हुई, वही हमने आज किया है. हमारे जो भी यथाशक्ति हमने ये मदद की और करते रहेंगे. आगे के भविष्य के लिए यही बाला साहेब की प्रेरणा है, उनको यही हमारी शुभकामनाएं, श्रद्धांजलि है. और उनको बाला साहब ने जो हमको शिकवन दिए, उनके विचारों से हमको जो सीखे हैं, ऐसे बाला साहब बनना या पैदा होना ये समय में तो मुश्किल है. कब होंगे उनके विचार, कब तक चलेंगे, हम लेके चलेंगे, हमारी पीढ़ियों को भी सिखाएंगे. यही हमारा उद्देश्य है कि हर घर में, हर गांव में बाला साहेब का नाम चले, शिवसेना का नाम चले, समाज सेवा होते रहे. और हमारे जैसे जो भी कार्यकर्ता है, समाज सेवा के उद्योगपतियों जो एकत्रित होकर ये आयोजन करते हैं, उनको सबको मैं यही धन्यवाद दूंगा कि भाई भगवान आपको सबको सुखी और समृद्ध करे और ऐसे समाज सेवा के काम में आप हमेशा आगेवानी करते रहे. यही शुभकामना है हमारे सबकी ओर से. हमने बच्चों को 45-50 बैग दिए हैं बाला साहेब के फोटो की प्रिंटिंग, उसी के सामने उन बच्चों को और हम सभी यहाँ के उपस्थित कार्यकर्ता, महिला पुरुष बच्चों के साथ में ही भोजन करेंगे. ये हमने ये प्रोग्राम आज के लिए किया है समाज सेवा का. સુલપડ ખનકી ફળિયા પ્રાથમિક શાળામાં આજે શિવસેના સંગઠન દ્વારા માનનીય બાલા સાહેબ ઠાકરેનો જન્મદિવસ નિમિત્તે શાળામાં બાળકોને 59 બેગોનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ
દરેક બાળકોને અહીંયા સારું ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. તે બદલ હું શિવસેનાના પ્રમુખ તેમજ અહીં ઉપસ્થિત દરેક મહાનુભાવોનો દિલથી શાળા વતી આભાર માનું છું. નમસ્કાર.